श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। આપણે શારદોત્સવ એની માહિતી મેળવી રહ્યા છે। તો શરદ પૂનમની રાત્રિએ રાસલીલા કરવાના ભાવથી પ્રભુએ વેણુનાદ કર્યો અને વેણુનાદ કરી બધા વ્રજભક્તોને બોલાવ્યા। તો આ વેણુનાદનો ભાવ શું છે અને આ વેણુનાદનો પ્રભાવ કેટલો બધો હતો અને ક્યાં ક્યાં થયો, કોના ઉપર એની કેવી અસર થઈ। તો ઠાકોરજીએ વેણુનાદ કરીને સર્વ વ્રજભક્તોનું મન હરી લીધું, બધી ગોપીઓનું મન હરી લીધું। એ બધી ગોપીઓ આમ ભાવાવેશમાં આવી ગઈ અને એ નાદ સાંભળતાની સાથે એમ થયું કે પ્રભુ મને બોલાવે છે અને પોતાનો દેહ સંબંધી બધા કાર્યો ભૂલી ગયા। પોતાનું ગૃહ, પોતાના પતિ, પોતાના પુત્ર વગેરે જે કંઈક બધું કાર્ય કરતા હતા એ બધાને ભૂલી ગયા અને જેવી અવસ્થામાં હતા એવી અવસ્થામાં જે દિશા તરફથી આ સ્વર આવતો હતો, નાદ સંભળાતો હતો, એ દિશામાં આગળ વધવા માંડી। આ કોટિ કંદર્પ લાવણ્યયુક્ત મદન મોહન પ્રભુ, ગોકુલેન્દ્ર પ્રભુ, નટવર પ્રભુ, આ પ્રભુના નાદમાં એ લોકો બધી પાગલ બની ગઈ અને પ્રભુની જે વિહારસ્થલી હતી પરમ પુનિત એવી વૃંદાવનના યમુનાનો કિનારો, તરંગીણી યમુના, એ કિનારા ઉપર બધા ત્યાં દિશા તરફ આગળ વધવા માંડ્યા અને પ્રભુએ પોતાનું જે અધર સુધા એ વેણુનાદમાં પૂરે છે અને એ અધર સુધાનો અવાજ સાંભળી, સ્વર સાંભળી બધા અતિશય આનંદમાં આવી ગયા। આનંદ ઉત્સવ જાણે થયો અને ભગવાનની આ વેણુના નાદામૃતનું એ લોકો પાન કરવા લાગ્યા અને એ પાન કરતાં કરતાં આનંદ વિભોર બની ગયા। ગોપીઓ બધું જ કાર્ય છોડીને ગેહ દેહ બધું જ ભૂલી ગયા। સાન ભાન દેહાનું અનુસંધાન જે છે એ બધું જ એ લોકો છૂટી ગયો લોકોનું અને પ્રભુના જ સ્વરૂપની ગુણોની ચર્ચા કરતાં કરતાં આગળ વધતા જાય છે અને જાણે એવું કહે છે કે બાસુરી વિધિ હું તે પ્રવીણ। એવી રીતે આ તો ખાલી ગોપીઓની અવસ્થા, પણ ત્યાં જે ગાયો તૃણ ચરતી હતી એ ગાયોના મુખમાં ઘાસ એમનું એમ રહી ગયું, એ ચરવાનું ખાવાનું ભૂલી ગયા। જે વાછરડા દૂધપાન કરતા હતા એમના મોઢામાં દૂધનો ઘૂંટડો એમનો એમ રહી ગયો, સ્તબ્ધ સ્થિર બની ગયા। જે વૃક્ષો હતા એ વૃક્ષોમાંથી રસ ટપકવા માંડ્યો, એટલે જે સજીવ હતા એમની અવસ્થા નિર્જીવ જેવી એટલે સ્થિર બની ગયા અને જે નિર્જીવ હતા એ સજીવ બની ગયા। બધાની જ હાલત આવી ઊંધી પુલટી ઉલટ પુલટ થઈ ગઈ હતી અને બધા જ આ નટવર વપુને નિહાળવા માટે, એની સાથે રાસમાં જોડાવા માટે આતુર બનીને આમ જેને કહેવાય કે બસ હવે આ મિલનની જ રાત છે એવી રીતે આગળ વધતા જાય છે અને બાંસુરીનો સુમધુર સ્વર આખે રોમ રોમમાં આનંદ પ્રગટાવી દે છે અને દરેક જણની જે કંઈક બધી ક્રિયાઓ હતી એ બધી જ ક્રિયાઓ ફક્ત ભગવત પ્રેરાત્મક એટલે પ્રભુને સુખ આપવા માટે એવી રીતે બધી ક્રિયાઓ થઈ ગઈ અને મહાપ્રભુજીએ આ વેણુનાદ 5 પ્રકારનો સમજાવ્યો છે। એટલે પ્રભુ કેવી અવસ્થામાં ઊભા હતા અને એનો પ્રભાવ કોના ઉપર થયો, એટલે કે ડાબો કર્ણ ડાબા ખભા ઉપર એવી રીતે નમાવીને જ્યારે વેણુનાદ કરે છે ત્યારે બધી ગોપીઓ આકર્ષાય છે। પછી જમણો કર્ણ જમણા ખભા ઉપર ટેક પછી વેણુનાદ કરે છે, આવી રીતે લલિત ત્રિભંગીની જેમ આવી રીતે વેણુનાદ કરે છે તો બધા ગોપ અને ગ્વાલો એ આકર્ષિત થાય છે। જ્યારે પ્રભુ આમ સીધા સ્થિર ઊભા રહે છે ત્યારે સ્ત્રી અને પુરુષ એટલે કે ગોપી અને ગોપ ગ્વાલ બધા જ આકર્ષિત થઈ જાય છે। પછી જ્યારે ડાબા ગાલ ઉપર ડાબો ખભો રાખીને અને જમણા નેત્રના કમલથી ઊંચા કરે છે અને વેણુનાદ કરે છે તો બધી દેવાંગનાઓ એટલે કે દેવોની સ્ત્રીઓ એ આકર્ષિત થાય છે અને જમણા તરફ ગાલ રાખી
અને ડાબું નેત્રકમલ ઊંચું કરે છે અને પછી વેણુનાદ કરે છે, ત્યારે પાતાલની બધી કન્યાઓ પ્રેરિત થાય છે, આકર્ષિત થાય છે. આવી રીતે ભાવ મહાપ્રભુજીએ પણ વ્યક્ત કર્યો છે. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.